પશ્ચિમ બંગાળમાં યોજાયેલા ભાજપના ક્ષત્રિય પંચાયતી રાજ પરિષદના કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સિંગ મારફતે સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સંસદમાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને હરાવ્યો અને સમગ્ર દેશમાં નકારાત્મકતા ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યો। લોકશાહીનો સિદ્ધાંત છે કે જ્યારે કોઈ વ્યક્તિ બોલે તો તેને સાંભળવું જોઈએ, પરંતુ વિપક્ષી દળોના સભ્યો ચર્ચા દરમિયાન અધવચ્ચે સદન છોડી અને જતા રહ્યા હતા। સત્ય એ છે કે વિપક્ષી દળો અવિશ્વાસ પર મતદાન કરતા ડરી ગયા હતા। વિપક્ષી દળો ઈચ્છતા ન હતા કે મતદાન થાય, કારણ કે જો મતદાન થયું હોત તો આ ગઠબંધનની પોલ ખુલ્લી પડી જતી। આ ઘટના સમગ્ર દેશના લોકોએ જોઈ છે। आपने देखा है कि हमने संसद में विपक्ष के अविश्वास को भी हराया और देश भर में नेगेटिविटी फैलाने का जो एक सिलसिला चला है उसका भी करारा जवाब दिया। और हालत ये थी कि विपक्ष के लोग चर्चा में लोकतंत्र का दायित्व होता है, जब आप बोलते हैं तो दूसरे को सुनना चाहिए, लेकिन बीच में से ही भाग गए, सदन छोड़ करके चले गए। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તમિલનાડુના કોઇમ્બતુર એરપોર્ટ પર પહોંચ્યા હતા। લોકસભામાં સાંસદ તરીકેની સદસ્યતા પરત મેળવ્યા બાદ રાહુલ ગાંધી પોતાના મત વિસ્તાર કેરળના વાયનાડ પ્રવાસે છે। વાયનાડ જવા માટે રાહુલ ગાંધી દિલ્હીથી વહેલી સવારે રવાના થયા હતા। કેરળ કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ વીટી સિદ્દકીએ જણાવ્યું કે વાયનાડમાં રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। રાહુલ ગાંધી 12મી અને 13મી ઓગસ્ટના રોજ આમ કુલ 2 દિવસ માટે વાયનાડના પ્રવાસે છે। વાયનાડમાં રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા, કાર્યકર્તાઓ અને લોકોને મળશે। કોલકાતામાં યોજાયેલી G20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રી સ્તરની બેઠકમાં વિડીયો સંદેશ મારફતે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારતે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે। ભ્રષ્ટાચારના કારણે સમાજના ગરીબ અને વંચિત વર્ગને સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે। તેના કારણે લોકોની જીવનશૈલી પણ કેટલીક હદ સુધી પ્રભાવિત થાય છે। અર્થશાસ્ત્રમાં કૌટિલ્યએ જણાવ્યું છે કે વધુને વધુ લોકોને લાભ થાય તેવી રીતે સંશોધનનો ઉપયોગ કરવો એ સરકારની ફરજ છે। આ માટે ભ્રષ્ટાચાર વિરોધી પગલાં લેવા ખૂબ જ જરૂરી છે। પારદર્શક ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા માટે ઈ ગવર્નન્સનો સહારો લીધો છે। સરકારી પ્રોજેક્ટ અને કલ્યાણકારી યોજનાઓમાં થતા કૌભાંડ અને ગેરરીતિને અટકાવવા માટે સરકારે યોગ્ય પગલાં લીધા છે। Friends, the impact of corruption is felt the most by the poor and the marginalized. It affects resource utilization. It distorts markets. It impacts service delivery and ultimately it diminishes people's quality of life. India has a strict policy of zero tolerance against corruption. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં 100 કરોડના ખર્ચે તૈયાર થનારા સંત રવિદાસ મંદિરનો શિલાન્યાસ કરવાના છે। આ મંદિર નગારા શૈલીમાં બનાવવામાં આવશે। ધાના ગામમાં વડાપ્રધાન મોદીની જાહેર સભા યોજાનાર છે। સીએમ શિવરાજસિંહ ચૌહાણે આ વર્ષે 8 ફેબ્રુઆરીએ આ મંદિર બનાવવાની જાહેરાત કરી હતી। આ મંદિર આસ્થાની સાથે સંશોધનનું પણ મોટું કેન્દ્ર બની ગયું છે। વડાપ્રધાન બપોરે 1 વાગે નવી દિલ્હીથી ખજુરાહો એરપોર્ટ પહોંચવાના છે। બપોરે 2:15 કલાકે સંત રવિદાસ બર્તુ ખાતે 100 કરોડના ખર્ચે સ્મારક મંદિરનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરવાના છે। આ કાર્યક્રમમાં ઉજ્જૈન, હરિદ્વાર, જબલપુર, રાજસ્થાન અને અન્ય સ્થળોના લગભગ 500 સંતો ભાગ લેવાના છે। આ મંદિર 11 એકર જમીનમાં બની રહ્યું છે। મંદિરની દિવાલો પર
આ કપલનો આકાર કોતરવામાં આવશે. સંત રવિદાસ મંદિરની મધ્યમાં 5500 ચોરસ ફૂટનું મુખ્ય મંદિર બનશે. મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ મંડપ અને અર્ધ મંડપ બનાવવામાં આવશે. મ્યુઝિયમના પ્રવેશદ્વારની સામે પાણીની મોટી ટાંકી બનાવવામાં આવશે. તેની નજીક એક વિશાળ કોરિડોર બનાવવામાં આવશે. મંદિરની દિવાલો પર કપલનો આકાર કોતરવામાં આવશે. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે દેશના કેન્દ્રીય ગૃહમંત્રીએ બ્રિટિશ કાળના દેશદ્રોહના કાયદાને રદ કર્યો છે. આ સારી બાબત છે, પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે આ દેશમાં કોઈ દેશદ્રોહી નથી. સરકાર જે વ્યક્તિ પર દેશદ્રોહ હેઠળ કાર્યવાહી કરવી જોઈએ તેની વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા નથી. પુણે સ્થિત ડોક્ટર પ્રદીપ કુરુલકર કે જેણે ભારતના સંરક્ષણને લગતા સિક્રેટ કથિત રીતે પાકિસ્તાનને વેચ્યા છે તેના પર દેશદ્રોહની કાર્યવાહી કરવામાં નથી આવી. શું કોઈને બચાવવા માટે દેશદ્રોહનો કાયદો હટાવવામાં આવ્યો છે? इस देश में कोई देशद्रोही नहीं है. जिसको ऊपर देशद्रोह का कानून लगाना चाहे तो आपने लगाया नहीं. पुणे में डॉक्टर प्रदीप कुरुलकर जिसने पाकिस्तान को यहां से बैठकर हमारे डिफेंस के सीक्रेट बेचे हैं, उनको तो अपने देशद्रोह का कानून नहीं लगाया था. उसको बचाने के लिए आपने निकाला है कानून. ऐसे बहुत से लोग हैं जिसको ऊपर कानून लगाना चाहिए. तो देशद्रोह का कानून हमने निकाल दिया तो किसी की सहूलत के लिए निकाला है क्या? ઝારખંડના આરોગ્ય મંત્રી બન્ના ગુપ્તાએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર આઈપીસી, સીઆરપીસી સહિતના કાયદાને બદલી અને દેશની વ્યવસ્થા પર એકાધિકાર સ્થાપિત કરવા માટે નવા કાયદા ઘડી રહી છે. તેમણે દાવો કર્યો કે આ પ્રકારના કાયદા થકી કેન્દ્ર બંધારણીય સંસ્થાઓને કમજોર કરવા માંગે છે. દેશના લોકતાંત્રિક અને બંધારણીય મૂલ્યોને પોતાના આધારે ઉપયોગ કરવા માંગે છે. કેન્દ્ર સરકાર હજુ શું કરવા માંગે છે એ હજુ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. તેમનો છૂપો એજન્ડા શું છે એ તો समय आवा पर सामने आवश्य. ये इस देश की व्यवस्था पर एकाधिकार आधिपत्य कायम करने के लिए इन किन प्रकार से व्यवस्थाएं बना रहे हैं और संवैधानिक संस्थाएं कैसे इनकी बेहतर तरीके से गुलामी करें, उसकी ये योजनाएं तैयार करते हैं कि किस माध्यम से, किस मैकेनिज्म से इस देश के लोकतांत्रिक मूल्यों को, संवैधानिक मूल्यों को ये अपने पिंजड़े की बुलबुल बनाना चाहते हैं. ये तो इनकी मंशा अभी तक स्पष्ट नहीं है. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સંસદમાંથી સાંસદ રાઘવ ચડ્ઢા અને સંજયસિંહે સસ્પેન્ડ કરવાના નિર્ણયને બિનલોકતાંત્રિક ગણાવ્યો હતો. કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા તેમણે કહ્યું છે કે ભાજપ સદનમાં બહુમતી ભોગવે છે. તેનો અર્થ એ નથી કે તેઓ વિપક્ષી દળોનો અવાજ દબાવી દેશે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલી કહેતા હતા કે વિપક્ષ એ લોકશાહીનો એક ભાગ છે. રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખડે જણાવ્યું હતું કે વિશેષ અધિકાર કમિટીનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી રાઘવ ચડ્ઢા एक सांसद जो अपने स्टेट से चुनकर आए हैं, आप अपने विम्स एंड फैंसी पे जब मन चाहे आप उनको सस्पेंड कर दें. उन्होंने क्या, संजय सिंह जी की क्या गलती हुई? वेल ऑफ द हाउस जाना एक परंपरा है. अरुण जेटली जी उसको कहते थे इट्स पार्ट ऑफ द डेमोक्रेसी, इंडियन डेमोक्रेसी. डिसरप्शन इज पार्ट ऑफ डेमोक्रेसी. और आज उन्होंने क्या कहा था? उन्होंने वेल ऑफ द हाउस जाकर कहा था मणिपुर के बारे में. क्या मणिपुर अनपार्लियामेंट्री वर्ड है? ये उनको सस्पेंड कर दिया. अब वो सस्पेंशन जाएगा प्रिविलेजेस कमेटी में. पहले टाइम बाउंड होता था सस्पेंशन कि इस सेशन के लिए आपको निलंबित किया गया है. अब आप उसको कंटिन्यूड उनका वो रखेंगे सस्पेंशन. बट अनफॉर्चुनेट है, अनडेमोक्रेटिक है. जस्ट बिकॉज यू एंजॉय अ मेजोरिटी इन द पार्लियामेंट डज नॉट मीन कि आप अपने लोगों की आवाज दबाने लगे, विपक्ष की आवाज कुचलने लगे. ભારતીય વાયુસેનાની ગરુડ વિશેષ દળોએ જમ્મુ કાશ્મીરમાં અનેક સ્થળો પર સૈન્ય અભ્યાસ કર્યો હતો. કેન્દ્ર શાસિત પ્રદેશમાં આતંકી પ્રવૃત્તિઓને ડામવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વિશે વાત કરતા ગરુડ વિશેષ દળના કમાન્ડરે જણાવ્યું કે ગરુડ દળની ટુકડી વર્ષ 2007થી જમ્મુ કાશ્મીરમાં કાર્યરત છે અને અનેક ઓપરેશનને અંજામ આપ્યો છે. ઘણા આતંકીઓને ઠાર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. વર્તમાન સમયમાં ગરુડ ટીમની 2 ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. સારી કામગીરી કરવા બદલ અમારી ટીમને કેન્દ્ર સરકાર તરફથી અશોક ચક્ર પણ આપવામાં આવ્યું હતું. पेंट बॉल गन है
इसका यूज हम स्किल हाउस वगैरह की ट्रेनिंग करते हैं, तो प्रैक्टिस के लिए इसी का हम यूज करते हैं। इसमें पेंट बॉल फीड होता है जिसमें गैस सिलेंडर लगता है इस प्रेशर से, और इसका यूज हम प्रैक्टिस के लिए करते हैं, रूम इंटरवेंशन के लिए। इस इक्विपमेंट के नीचे दो तरह से पेलोड लगते हैं, डे पेलोड और नाइट पेलोड। डे ऑपरेशन के लिए डे पेलोड और नाइट ऑपरेशन के लिए नाइट पेलोड का हम लगा के हम इंटेलिजेंस प्राप्त कर सकते हैं। इसकी बैटरी कैपेसिटी कितनी है? इसकी बैटरी कैपेसिटी है हाफ एन आवर। ચીન અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે શ્રીનગર એરબેઝ પર અપગ્રેડેડ MiG 29 ફાઇટર જેટને તૈનાત કરવામાં આવ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર શ્રીનગર એરબેઝ પર ડિફેન્ડર ઓફ ધ નોર્થ એટલે કે ટ્રાઇડન્ટ સ્ક્વોડ્રન તૈનાત કરવામાં આવ્યું છે। ભારતીય વાયુસેનાના પાયલટ સ્ક્વોડ્રન લીડર વિપુલ શર્માએ જણાવ્યું કે શ્રીનગર એરબેઝ ક્ષેત્રમાં अन्य સ્થળો કરતાં વધુ ઊંચાઈ પર આવેલું છે। સરહદની નજીક હોવાના કારણે MiG 29 ફાઇટર જેટની ત્યાં તૈનાતી વ્યૂહાત્મક રીતે ખૂબ જ સારી છે। તેમણે કહ્યું કે MiG 29 એવિયોનિક્સથી સજ્જ છે, જેમાં લાંબા અંતર સુધી હુમલો કરી શકે તેવી મિસાઇલ પણ સામેલ છે। આ સાથે જ MiG 29 સુરક્ષા સંબંધિત તમામ માપદંડોને પૂરા કરે છે। પાકિસ્તાન અને ચીનના સંભવિત જોખમો સામે લડતમાં અસરકારક સાબિત થઈ શકે છે। The upgraded MiG-29 is a versatile multi-role combat aircraft. Its capability includes the night vision capable cockpit, as well as it has increased fuel capacity, including the air-to-air refueling. We have also included the air-to-ground armament, which was not included earlier. Obviously, the biggest capability of this aircraft is are the pilots who are handpicked at the training stage to fly and train in this fleet to fly this lethal aircraft. મુંબઈ એર કસ્ટમ્સે દુબઈ જઈ રહેલા ભારતીય નાગરિકની ધરપકડ કરી છે અને 1.49 કરોડના 1559.6 કેરેટ કુદરતી અને લેબ દ્વારા બનાવેલા હીરા જપ્ત કર્યા છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી, તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો। કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલા હીરાને ચાના પેકેટમાં છુપાવી રાખવામાં આવ્યા। આ મામલે વધુ તપાસ ચાલી રહી છે। અગાઉ કોચીન કસ્ટમના અધિકારીઓએ શુક્રવારે ઇન્ડિગો એરલાઇન્સના વિમાનના પાછળના ટોયલેટમાંથી આશરે ₹85 લાખનું સોનું રિકવર કર્યું હતું। અધિકારીઓએ જણાવ્યું કે સોનું ત્યજી દેવાયેલી બેગમાંથી મળી આવેલી પેસ્ટના રૂપમાં હતું। આ સોનાનું વજન અંદાજે 1709 ગ્રામ હતું। કોચીન કસ્ટમ્સે જણાવ્યું કે ઇન્ડિગો એરલાઇન્સના સ્ટાફ પાસેથી મળેલી માહિતીના આધારે AOHથી ફ્લાઇટના પાછળના ટોયલેટમાંથી પેસ્ટના રૂપમાં સોનાના 2 દાવા વગરના પેકેટ મળી આવ્યા હતા અને વધુ તપાસ ચાલી રહી છે। દક્ષિણની દિગ્ગજ અભિનેત્રી જયા પ્રદાને એક જૂના કેસમાં ચેન્નઈ કોર્ટ 6 મહિનાથી જેલની સજા સાથે 5000નો દંડ ફટકાર્યો છે। રૂપિયાનું દંડ પણ ફટકારવામાં આવ્યું છે। આ કેસમાં અભિનેત્રીની સાથે તેના બિઝનેસ પાર્ટનર રામકુમાર અને રાજા બાબુને પણ દોષી ઠેરવવામાં આવ્યા। એક સમયે જયાપ્રદા અને તેના વ્યાવસાયિક ભાગીદારો ચેન્નઈમાં થિયેટર ચલાવતા હતા, પરંતુ ખોટના કારણે થોડા વર્ષો બાદ થિયેટર બંધ કરી દેવાયું, જે બાદ થિયેટરોમાં કામ કરતા સ્ટાફને તેમના પગારમાંથી કાપવામાં આવતી ESIની રકમની ચૂકવણી કરાઈ ન હતી, જેથી શ્રમ સરકારી વીમા નિગમે જયાપ્રદા, રામકુમાર અને રાજા બાબુ સામે ચેન્નઈની એગ્મોર મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો। સંસદના ચોમાસુ સત્રની સમાપ્તિ બાદ તરત જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ મોરચો ખોલ્યો। તેમણે કહ્યું કે PM મોદીએ તેમના 2 કલાકના ભાષણમાં મણિપુર પર માત્ર 2 મિનિટ જ વાત કરી। મણિપુર મહિનાઓથી સળગી રહ્યું છે, લોકોની હત્યા થઈ રહી છે, બળાત્કાર થઈ રહ્યા છે, પરંતુ વડાપ્રધાન હસતા હતા, જોક્સ કહી રહ્યા હતા, તે તેમને અનુકૂળ નથી। રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન ઓછામાં ઓછું મણિપુર જઈ શક્યા હોત। સવાલ એ નથી કે PM મોદી 2024માં PM બનશે કે કેમ, સવાલ મણિપુરનો છે, જ્યાં બાળકો અને લોકોની હત્યા થઈ રહી છે। જો સેનાને આદેશ આપવામાં આવે તો સેના 2 દિવસમાં પરિસ્થિતિ પર કાબુ મેળવી શકે છે, પરંતુ વડાપ્રધાન મણિપુરમાં હિંસાનો અંત લાવવા નથી માંગતા। अगर इस देश में हिंसा हो रही है, दर्द हो रहा है, हिंदुस्तान के प्रधानमंत्री को 2 घंटे मजाक नहीं उड़ाना चाहिए। विषय कांग्रेस नहीं था, विषय मैं नहीं था, विषय मणिपुर है।
मणिपुर में क्या हो रहा है और उसको एकदम क्यों नहीं रोका जा रहा है। મણિપુર મુદ્દે એનસીપી સાંસદ ફોઝિયા ખાને નિવેદન આપ્યું. તેમણે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે તેમની કથની અને કરણીમાં ઘણો ફરક છે. મણિપુરમાં એફઆઈઆર જેટલી ધરપકડો થઈ છે, 6000 થી વધુ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પરંતુ જો આપણે ધરપકડની સંખ્યાની તુલના કરીએ તો તે જોવા આવશે કે જે પ્રકારની કાર્યવાહી થવી જોઈતી હતી તે પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી. જે દિવસે તે પીએમ તેના હૃદયમાં ઈચ્છે છે તે દિવસે તે નિયંત્રણમાં રહેશે. વડાપ્રધાને મણિપુર જવું જ જોઈએ. कथनी और करनी में फर्क है ऐसा लग तो नहीं रहा है, क्योंकि जितने एफआईआर हुए हैं उतने अरेस्ट हुए हैं क्या? अगर देखा जाए तो 6000 से ऊपर एफआईआर है और अरेस्ट कितने हुए, अगर वही तुलना कर लें तो दिखेगा कि एक्शन नहीं है जिस तरह से होना चाहिए. और जब तक हमको दिल से प्रधानमंत्री को ऐसा न लगे कि मुझे इस पे किसी तरह नियंत्रण पाना है, जिस दिन वो ये दिल से चाहेंगे उस दिन हो जाएगा और उन्होंने वहां जाना चाहिए. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો. આ દરમિયાન તેમણે વિપક્ષ પર નિશાન સાધવાની સાથે મણિપુર મુદ્દે પણ વાત કરી, જે અંગે આફ્રિકન અમેરિકન અભિનેત્રી અને ગાયિકા મેરી મિલબેને પીએમ મોદીના ભાષણને સમર્થન આપ્યું. એક ટ્વીટમાં મિલબેને કહ્યું કે સત્ય એ છે કે ભારતને તેના નેતામાં વિશ્વાસ છે. ભારતમાં મણિપુરની માતાઓ, પુત્રીઓ અને મહિલાઓને ન્યાય મળશે. પીએમ મોદી હંમેશા તમારી આઝાદી માટે લડશે. જે પક્ષ તેના સાંસ્કૃતિક વારસાનું અપમાન કરે છે, દેશના બાળકોને રાષ્ટ્રગીત ગાવાથી વંચિત રાખે છે, વિદેશમાં કોઈના દેશનું અપમાન કરે છે, તે નેતૃત્વ નથી, તે સિદ્ધાંતહીનતા છે. મણિપુરમાં વધુ એક મહિલા સાથે ગેંગરેપ થયાની ફરિયાદ દાખલ થઈ છે. મહિલાની આપવીતીમાં કહેવાયું હતું કે ટોળાએ એનું ઘર બાળી નાખ્યું. એ તેના બે દીકરા સાથે ભાગતી હતી. ટોળાએ એને પકડી લીધી અને તેની સાથે ગેંગરેપ કર્યો. આ બનાવ 3 મેના દિવસનો મનાય છે, જ્યારે મણિપુરમાં ફરી એક વખત હિંસા ભડકી હતી. 3 મેના રોજ એટલે કે જે દિવસે મણિપુરમાં હિંસા ભડકી એ જ દિવસે બની હતી. બે મહિલાઓ સાથે ગેંગરેપ થયાની ઘટના બાદ આ ત્રીજો દાવો છે. મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં એક મહિલા સાથે ગેંગરેપનો આક્ષેપ થયો છે. મહિલાએ કહ્યું કે ઘટના પછી ખૂબ જ બીમાર હતી, માનસિક આઘાત લાગ્યો હતો અને ફરિયાદ કરવાની હિંમત થતી ન હતી. સમાજના બહિષ્કારના ડરમાં મેં ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. મેં આ દર્દનાક વિચારોથી બચવા માટે આપઘાતનો વિચાર પણ કર્યો હતો. પછી આવા અત્યાચારોનો ભોગ બનેલી અન્ય મહિલાઓ પણ ફરિયાદ કરવા માંડી એટલે હિંમત એકઠી કરી શકી. છેક આટલા સમય પછી હિંમત ભેગી કરી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જાહેરાત કરતા કહ્યું કે દેશમાંથી રાજદ્રોહ કાયદો નાબૂદ કરવામાં આવી રહ્યો છે. આ બાબતે સરકાર દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. છેલ્લા ઘણા દાયકાઓથી ચાલી રહેલા આ કાયદાને લઈ ઘણો વિવાદ થયો. ઘણા વિરોધ પક્ષોએ તેને નાબૂદ કરવાની માંગ કરી અને તેના દુરુપયોગનો આરોપ લગાવ્યો. આ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાને કહ્યું કે હવે ભારતીય દંડ સંહિતાની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા કરવામાં આવશે, તો સીઆરપીસીની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હશે. એ જ રીતે એવિડન્સ એક્ટનું નામ બદલી અને હવે ભારતીય પુરાવા અધિનિયમ કરવામાં આવ્યું છે અને દેશદ્રોહના કાયદાને નાબૂદ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. माननीय मैं सदन को बताना चाहता हूं, ये तीनों कानूनों में गुलामियों की निशानी से भरे हुए कानून. सबसे पहले तो इसको ब्रिटेन की पार्लियामेंट ने पारित किया था, हमने अडॉप्ट किया था, यहीं से शुरुआत होती. परंतु इसके अलावा आज भी जो कानून आज इससे निरस्त होंगे, जब सदन पारित करेगा तब वो कानूनों के अंदर कुछ शब्द थे मैं जरूर कहना चाहता हूं, जिससे हमें मालूम पड़ेगा कि 75 साल तक हम किस कानूनों के आधार पर क्रिमिनल जस्टिस सिस्टम को चलाए हैं.
સંસદના બંને ગૃહોની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી। આ સાથે ચોમાસુ સત્ર સમાપ્ત થઈ ગયું। આ પછી એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે સંસદીય બાબતોના કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું કે 23 દિવસ સુધી ચાલેલા સત્ર દરમિયાન કુલ 17 બેઠકો યોજાઈ। તેમણે કહ્યું કે લોકસભાની ઉત્પાદકતા લગભગ 45% અને રાજ્યસભાની 63% છે। મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવા અને ગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માંગણીને લઈ અને વિપક્ષી સભ્યોના હોબાળાને કારણે બપોર પહેલાના સત્રમાં ઉપલા ગૃહને 2 વખત સ્થગિત કરવામાં આવ્યું। સંસદના ચોમાસુ સત્રના અંતિમ દિવસે રાજ્યસભા અને લોકસભામાં ભારે હોબાળા વચ્ચે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડાને સસ્પેન્ડ કરાયા। રાઘવ ચડ્ડા વિશેષ અધિકાર સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી સસ્પેન્ડ રહેશે। 5 સાંસદોનો દાવો છે કે તેમની સંમતિ વિના દિલ્હી સર્વિસ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાના પ્રસ્તાવમાં તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આ પ્રસ્તાવ સાંસદ રાઘવ ચડ્ડાએ રજૂ કર્યો હતો। ચડ્ડાએ કહ્યું હતું કે હું જાણવા માંગુ છું કે મારો ગુનો શું હતો। તેના અંતર્ગત મને મારું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું। શું મારો અપરાધ એ જ છે કે દુનિયાની સૌથી મોટી પાર્ટીના નેતાઓને મેં પ્રશ્ન કર્યા? શું મારો અપરાધ એ છે કે દિલ્હી સેવા બિલ પર ભાજપના નેતાઓ પાસે ન્યાયની માંગ કરી? मुझे राज्यसभा से आज सस्पेंड कर दिया गया है। मुझे क्यों निलंबित किया? मुझे क्यों सस्पेंड किया गया? मेरा क्या अपराध है? क्या मेरा यह अपराध है कि मैंने पार्लियामेंट में खड़े होकर दुनिया की सबसे बड़ी पार्टी बीजेपी के सबसे बड़े नेताओं से सवाल पूछे? क्या मेरा यह अपराध है कि मैंने दिल्ली सेवा बिल पर अपनी बात रखते हुए बीजेपी के सबसे बड़े नेताओं से न्याय की मांग करी? बीजेपी के लोग जिस प्रकार से राहुल गांधी जी की सदस्यता ले सकते हैं, कल कोई आम आदमी पार्टी के किसी भी सांसद की सदस्यता भी रद्द कर सकते हैं। ये जो चाहे कर सकते हैं। मैंने कहना चाहता हूं कि मैं आपकी इन चुनौतियों से डरता नहीं हूं। अंत तक आपसे लड़ाई लड़ूंगा। सरफरोशी की तमन्ना अब हमारे दिल में है। देखना है जोर कितना बाजुए कातिल में। સંસદના ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં ફરી એકવાર હોબાળો જોવા મળ્યો હતો। તેના અંતર્ગત રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે અને આમ આદમી પાર્ટીના સભ્ય રાઘવ ચડ્ડાની સંસદ સભ્યતા રદ કરવામાં આવી। તો ત્યારે રાહુલ ગાંધી દ્વારા આ ઘટના પર પ્રતિક્રિયા આપવામાં આવી। રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેમણે તેઓનું કામ ચાલુ રાખવું જોઈએ। વધુમાં તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર મારફતે જો સંસદ સભ્યોની સંસદ સભ્યતા રદ કરવામાં આવે કે પછી પાછી આપવામાં આવે તેનાથી આપણા કામમાં કોઈ અસર ન થવી જોઈએ। આપણી कांग्रेस सांसद राहुल गांधीना फ्लाइंग किस विवाद पर केंद्रीय मंत्री शोभा करंदलाजे निवेदन आप्युं हतुं। તેમણે કહ્યું કે સંસદ અને દેશનું અપમાન કરવું એ કોંગ્રેસની આદત છે। રાહુલ ગાંધીએ ફ્લાઇંગ કિસ આપી અને સંસદનું અપમાન કર્યું હતું। પહેલા તેણે સંસદમાં પીએમ મોદીને ગળે લગાવ્યા અને આંખ મીચ્યા। હવે તેણે ફ્લાઇંગ કિસ કરી। कांग्रेस का एक आदत है, पार्लियामेंट को अपमान करो, देश को अपमान करो। राहुल गांधी ऐसे किया, फ्लाइंग किस देके पार्लियामेंट को अपमान करने का काम किया। पहले वो मोदी जी को गले लगाया, पार्लियामेंट में आंख मारा, अभी दूसरे तीसरे टाइम वो फ्लाइंग किस किया। રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ભાજપ લોકશાહીને દબાવવા માંગે છે અને બંધારણને અનુસરવા માંગતી નથી। આ માટે અહીં ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષોના લોકો વિરોધ કરી રહ્યા છે। લોકશાહીને જીવંત રાખવા માટે અમે સંસદની અંદર અને બહાર દરેક જગ્યાએ લડીશું। આ પહેલા અધીર રંજન ચૌધરીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવા સામે વિરોધ પક્ષો ઇન્ડિયા ગઠબંધનના સાંસદોએ લોકસભાની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો અને સંસદમાં ડોક્ટર આંબેડકરની પ્રતિમા સુધી કૂચ કરી હતી। मोदी जी ये संविधान के तहत सदन चलाना नहीं चाहते और जो रूल्स रेगुलेशन बिजनेस एडवाइजरी कमेटी के जितने भी रूल्स है उसको अलग रख के आज वो हर मेंबर को धमकी दे रहे हैं और हर मेंबर को सस्पेंड करके
ये पहली बार ऐसा हो रहा है कि सस्पेंड करके प्रिविलेज कमेटी को भेजा जा रहा है। पहली बार ऐसा हुआ है कि विपक्ष के, कांग्रेस के एलओपी को सस्पेंड कर दिया गया नीरव शब्द बोलने से। नीरव शब्द का जो अर्थ है बंगाल में शांति का मतलब होता है कि हमें सदन में नीरव चाहिए, हमें मणिपुर पे नीरव चाहिए। અધીર રંજન ચૌધરીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવા પર કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે બંધારણની કલમ 105(1) હેઠળ દરેક સાંસદને સંસદમાં બોલવાની સ્વતંત્રતા છે। બહુમતીની સત્તાનો દુરુપયોગ કરી અને જો કોઈ સાંસદને આ રીતે સસ્પેન્ડ કરવામાં આવે તો તે લોકશાહી માટે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે। આ બાબત સુપ્રીમ કોર્ટમાં જવા યોગ્ય